નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। જનતાને પોતાના પ્રતિનિધિઓ પાસેથી અપેક્ષા એટલી જ હોય છે કે જ્યાં અમે રહીએ ત્યાં અને આસપાસના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓની ખોટ ન વર્તાય। હવે અરસપરસની ખેંચતાણમાં કે રાજકીય જૂથવાદમાં નેતાઓ જનતાના કામને બદલે બબાલ ઉપર ઉતરી આવે ત્યારે લોકોના મનમાં આક્રોશ પેદા થવો એ સ્વાભાવિક છે। કલોલ નગરપાલિકામાં એવા દ્રશ્યો સામે આવ્યા જે સ્થાનિક સત્તામંડળ અને એની ચૂંટાયેલી પાંખ માટે શરમજનક સ્થિતિ ઊભી કરે એવા છે। ધારાસભ્યએ જે કામ પોતાની ગ્રાન્ટમાંથી મંજૂર કર્યા એનું જ રીટેન્ડરિંગ કરવામાં આવ્યું। નવાઈ તો એ વાતની છે કે ખુદ ધારાસભ્યએ જ રીટેન્ડરિંગ માટે કહ્યું હતું। સરવાળે થયું એવું કે જે વિસ્તારમાં કામ થવાનું હતું ત્યાં કામ અટકી ગયું। સ્થાનિકો રોષે ભરાયા। બળતામાં ઘી હોમવાનું કામ એ સ્થાનિક સ્તરના જૂથવાદે કરી નાખ્યું અને જોત જોતામાં એ કલોલ નગરપાલિકા જાણે કે સમરાંગણ બની ગઈ। જ્યાં લોકોના કામની ચર્ચા થાય ત્યાં મારામારી થવા લાગી અને કારોબારી ચેરમેન ઉપર એ ટોળું તૂટી પડ્યું અને સભ્ય લોકોને શોભે નહીં એવા દ્રશ્યો મેં અને તમે આખા ગુજરાતે જોયા। આ વિવાદ તો 2-3 દિવસથી ચાલી રહ્યો હતો, પરંતુ જેમ જેમ કડીઓ મળતી જશે એમ ખ્યાલ આવશે કે આખરે એ કાચું કપાયું ક્યાં છે। હવે ઘટનાક્રમ જે ભજવાયો હોય, પરંતુ એક હકીકત એ સામે આવી કે થઈ તો માત્ર બબાલ કે ન તો એ જનતાના કામ પણ થયા। પાલિકા મહાનગરપાલિકામાં વાદ વિવાદ અને બબાલ એ સામાન્ય છે। આ તો એક ઘટના હતી કે જે સામે આવી, બાકી આવા તો એ કેટલાય જનતાલક્ષી કામ હશે જે જૂથવાદ કે વિવાદોમાં ટલ્લે ચડી ગયા હશે। પાયાનો પ્રશ્ન એટલો જ છે કે નેતાઓના જૂથવાદ અને બબાલમાં જનતાના કામ અટકે શા માટે? જો ગ્રાન્ટના કામમાં જ ગેરરીતિઓ થતી રહેશે અને જનતાના કામ અટવાતા રહેશે તો પછી કામ થશે ક્યારે અને કામ એ કરશે કોણ? સરળ સવાલોના જવાબની ઘણી બાજુઓ હશે, પણ એની ચર્ચા મહામંથનમાં કરીશું। શું જનતા તરીકે આપણે સ્થિતિને ક્યારેય બદલી શકીશું જ્યાં જનતાની, નાગરિકોની, પ્રજાની પોતાની લાગણીઓ અને જનમતને એ નેતાઓ એ કોરી ખાય છે? આ જે વિડીયો છે એ આખા ગુજરાતે જોયો ને કદાચ એનું સૌથી મોટું ઉદાહરણ એ નેતાઓ મારી અને તમારી લાગણીઓને કેવી રીતે ઉધઈની જેમ કોરી ખાય છે એનું આ સૌથી મોટું એ ઉદાહરણ છે। આ વિડીયો મેં અને તમે એ જોયો। સવાલ એ છે કે આ ખાડા પડે છે કેમ? જનતા એ વાતને બરાબર જાણે છે કે ખાડા પડે છે કેમ? અને જ્યારે એ તમારી ભાગ બટાઈમાં આવી કોઈ પુરાવા રૂપે વાત સામે આવી જાય તો જનતાનો એ વિશ્વાસ પણ પાક્કો થઈ જાય છે કે વાસ્તવમાં એના પૈસે બનેલો એક રોડ એ 1 વર્ષમાં તૂટી કેમ જાય છે કે સોસાયટીમાં એવા કોઈ ભારે વાહનો પણ નથી આવતા અને ના તો ત્યાં કોદાળી અને પાવડો લઈને કોઈ રોડ ખોદનારું હોય છે, તો એ આરસીસીના રોડમાં એ સળિયા કેમ દેખાય છે? એ ભાગ બટાઈના આ વિડીયોના પુરાવા રૂપે બધાએ જોયું, ગુજરાતે જોયું અને એનો એ વિશ્વાસ પણ પાક્કો થયો કે આખરે એ મારે ત્યાં એ વિકાસનું કામ થાય તો એ કામ એ કેમ નબળું હોય છે? મારી પોતાની એ જે અપેક્ષા છે એનાથી એ ખરું કેમ નથી ઉતરતું? 1-2 વર્ષમાં એ કામ કેમ છરહરું થઈ જાય છે કે તૂટી જાય છે? એ સવાલ આજે આપણને બધાઈને છે। આમાં આ જે વિડીયો તમે જુઓ છો એમાં સવાલ એ મારો માણસ ગોઠવવાની એક આખી માથાકૂટ છે જે મેં જાણ્યું છે। આ વિડીયો એનો પુરાવો છે। ધારાસભ્ય નક્કી કરે કે એને વિકાસનું કોઈ કામ કરવું છે તો એ એના માણસને જ મળવું જોઈએ। એ કામ માત્ર ને માત્ર એના માણસને મળે એના માટે પણ ક્યારેક એ ગોઠવાયું હોઈ શકે। તો ધારાસભ્યને એવું થાય કે આમાં મારો ટેકેદાર જ એ કામને લઈ જવો જોઈએ, જે કંઈ મળે એને પણ મળે ને મને પણ મળે। સામે પક્ષે એ નગરપાલિકામાં પ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન જે સત્તા ભોગવે છે એ નક્કી કરે કે આમાં આ કામ જે છે એ મારા માણસને મળવું જોઈએ, જે કંઈ ભાગબટાઈ થાય એમાં મારો પણ મોટો હિસ્સો એ હોવો જોઈએ। અને જ્યારે નગરપાલિકાના એ સત્તાધીશો અને ધારાસભ્ય આ 2 ખેમામાં વહેંચાયેલા હોય તો શું થાય એનો પણ આ સૌથી મોટો એ પુરાવો છે। હું ધારાસભ્ય અને નગરપાલિકાના સત્તાધીશોને પૂછું છું અથવા કહું છું કે 7 કરોડના ખર્ચે જ્યારે આરસીસીનો રોડ અને પેવર બ્લોકનું કામ એ નાગરિકોની સોસાયટીમાં થવાનું હતું, જેના મત લેવા તમે જાઓ છો, તો રીટેન્ડરિંગ કરવાની તમને જરૂર ક્યારે પડી? કેમ પડી? તમે જ્યારે એકવાર એ કામનો કોન્ટ્રાક્ટ કોઈને આપ્યો હશે
ત્યારે એની શરતો લખી હશે સરકારમાં, એ શરતો વિના કોઈ કામ મેળવી જાય એવું ક્યારેય બને નહીં. તો જ્યારે તમે 7, 10, 5 કરોડનું કોઈ કામ કાઢ્યું તો એ નગરપાલિકાના ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને એ તમામ લોકોને ખબર હશે, એ ચીફ ઓફિસરને પણ ખબર હશે અને ધારાસભ્યને પણ ખબર હશે કે આ કામ જે વિકાસનું કામ છે એ જ્યારે એનો કોન્ટ્રાક્ટ આપવામાં આપણે જઈ રહ્યા છીએ ત્યારે એ કોન્ટ્રાક્ટમાં શરતો શું છે. એકવાર એ કામ બહાર પડી ગયું, કોઈને ટેન્ડર લાગી ગયું અને જ્યારે કામ કરવાની શરૂઆત થશે એ પહેલા જ તમે એને કેન્સલ કરી દો છો, રીટેન્ડરિંગ કરો છો, તો હું માનું છું કે જનતાના ગુસ્સાનો ભોગ એ તમારે એ બનવું પડશે ને વારંવાર બનવું પડશે. મેં નગરપાલિકાના ચીફ ઓફિસરની વાત કરી. નગરપાલિકાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે હું કાયમ મહામંથનમાં એક વાત કરતો હોઉં છું કે મોટે ભાગે નેતાઓની નજરો એ મહાનગરો તરફ હોય છે, જ્યાં 80 લાખ, 90 લાખ, 1 કરોડ લોકો રહે છે, જ્યાં 50 લાખ લોકો રહે છે. ફ્લાયઓવરની જરૂર છે તો ફ્લાયઓવર બનશે, વાત સાચી છે. ખાડા પડ્યા તો એ ખાડા પૂરાશે પણ ખરા ને નવો રોડ પણ બનશે, એ વાત પણ સાચી છે. પણ બિચારો 50,000, 30,000, 40,000, 60,000ની વસ્તીમાં એ નગરમાં રહેતો એક નાગરિક એની પીડા શું છે એ આજના નેતાઓ અને અધિકારીઓ એ સમજવામાં, એ નિસ્બત ધરાવવામાં બિલકુલ નિષ્ફળ ગયા છે. એનો પણ હું માનું છું કે આ ઉત્તમ પુરાવો છે. એક નગરપાલિકાનો ચીફ ઓફિસર, એને આ ગુજરાતની કાર્યપાલિકાએ જે સત્તાઓ આપી છે, આ દેશના બંધારણે એક અધિકારી તરીકે એને જે સત્તાઓ સોંપી છે એ એને બિલકુલ ખબર નથી. અને જો ખબર છે તો એ મોટા ભાગના ચીફ ઓફિસર પણ એ નેતાઓની હામાં હા મેળવનારા છે. માત્ર ડોકું ધૂણાવ્યું, સાહેબ તમે કહો એમ, મારું જે કંઈ હોય એ તમે જોઈ લેજો. હું એટલે આ વાત કરું છું કે જ્યારે એ નેતા એ નાટકો કરતા હોય, જ્યારે નેતા એ પોતાનું મનાવવાનો પ્રયત્ન કરતા હોય અને જ્યારે ટેક્સના પૈસામાંથી કોઈ વિકાસનું કામ થઈ રહ્યું છે એને એ ગુણવત્તાવાળું નહીં થવા દેવા માટે જે કોઈ પ્રયત્નો કરતા હોય તો ચીફ ઓફિસરે પોતાના સત્તાવાહી અવાજે એક તટસ્થ મત એને રાખવો જોઈએ. બીજું, છતાં પણ એ નેતાઓ જો નાટકો કરે તો એને ઉપર સરકારને પણ ફરિયાદો કરવી જોઈએ કે અહીંયા આ વાત ચાલી રહી છે, કોઈ વિકાસનું કામ છે ને જ્યાં મિલીભગતના કારણે આ કામ થઈ નથી રહ્યું અથવા એને એ રોકવામાં આવી રહ્યા છે. તો નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હું માનું છું કે નેતાઓની આંખમાં આંખ મળાવીને એ વાત કરી શકે એટલા સક્ષમ હોવા જોઈએ, હામાં હા એ મેળવે એવા નહીં. બીજો મુદ્દો એ પણ છે કે આટલી સારી યોજના છે, આ વિડીયો જેનો છે એની માથાકૂટ એ છે કે સોસાયટીમાં આરસીસીનો રોડ બને, પેવર બ્લોકનું કામ થાય, એના માટે 80-20ની યોજના છે. 80 એ નગરપાલિકા સરકાર કે મહાનગરપાલિકા ભોગવે અને 20% એ લોકોએ આપવાના હોય છે. તો સવાલ એ છે કે આ યોજના એ ગુજરાતને ચોખ્ખું બનાવવા માટે છે. સરકાર વર્ષે દાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ નગરપાલિકાઓને, મહાનગરપાલિકાઓને, પંચાયતોને, તાલુકા પંચાયતોને, જિલ્લા પંચાયતોને આપે છે. એ ગુજરાતને ચોખ્ખું કરવા માટે છે, એ ગુજરાતના નાગરિકોના હિત જાળવવા માટે છે, ગુજરાતના લોકોના પક્ષને રાખવા માટે છે. એ કરોડો રૂપિયા જે સરકાર આપે છે એ પણ સ્થાનિક સ્તરે જે ભ્રષ્ટાચાર વ્યાપ્ત થયો છે, જ્યાં જ્યાં તમે નજર નાખો એક તમને આવો મોટો નમૂનો મળી જશે કે જે એને નક્કી કરીને રાખ્યું હોય જ્યાં સુધી મારો વારો ન આવે આમાંથી કંઈક લેવાનો, ત્યાં સુધી હું આ વાતને એ આગળ નહીં વધવા દઉં. અને નગરપાલિકાઓ સૌથી વધારે આ વાતથી ત્રસ્ત છે. ક્યાંક એ નેતાઓનું જૂથ એક સરખું થઈ જાય તો અધિકારી કોઈકની બ્રીફ લઈને આવ્યો હોય કે એને કેવી રીતે વર્તવાનું છે, નેતાઓ જે કહે એની સામેનું જ કામ કરવાનું છે. પણ આ બધી માથાકૂટમાં, આ એમના ઝઘડાઓમાં છેવટે મરે છે એક સામાન્ય નાગરિક, જે હંમેશા, અત્યારે તો વરસાદ ચાલે છે, જ્યારે આ ચોમાસું પચશે અને ધૂળ ઉડવાની શરૂઆત થશે, જે રોડ તૂટ્યા છે, જ્યાં ખાડા પડ્યા છે એમાં વાહનો પડશે, વંટોળ આવશે, પવન આવશે અને જે ધૂળ ઉડવાની શરૂ થશે એ નગરોની પીડા મેં જોઈ છે. કદાચ એ અહીંયા રહેતા નેતાઓ, ગાંધીનગરમાં રહેતા નેતાઓ એ કોઈ સરપ્રાઇઝ વિઝિટ કરે તો એને ખબર પડશે. હું બહુ ઝાઝા સમયની વાત નથી કરતો, પણ ઓક્ટોબર નવેમ્બરમાં પણ જશે તો એને ખબર પડશે કે ગુજરાતના નગરોની સ્થિતિ એ ધીમે ધીમે આપણે કરીશું નાખી છે. અને હજી તો એ નગરપાલિકાઓને આપણે મહાનગરપાલિકાઓ કરવા જઈ રહ્યા છીએ. તો જે પેલા છે આ માથાકૂટ છે એને ચોખ્ખી કરો તો હું માનું છું કે મહાનગરપાલિકા કરશો તો એ નાગરિક બિચારો 2 પૈસાનો ફાયદો જોશે એના સ્વાસ્થ્ય માટે, એ જાહેર સુવિધાઓ માટે. આ તો એવું છે કે એક ડોળા પાણીની ડોલ ભરી છે, તમે એક મિનરલ વોટરનો એક લોટો લઈને ડોલમાં નાખવા જઈ રહ્યા છો. આ પણ એ સૌથી મોટો બોધ લેવો પડે એવી એક વાત છે.
આ કિસ્સામાં પણ એવું થયું કે એકવાર ટેન્ડર થયું હતું. આ વિડીયો જે મારામારી અને ધોલ ધપાટનો આવ્યો છે એ ધારાસભ્યને એવું લાગ્યું કે મારા માન્યતાનું કંઈક આમાં થવું જોઈએ, તો એણે રીટેન્ડરિંગ કરાવ્યું. ફરી ટેન્ડર થયું, 5 લોકો આવ્યા, ચેરમેનને ને એના સત્તાધીશોને એવું થયું હશે નગરપાલિકાના કે આમાં અમારાનો કોઈનો વારો ન આવ્યો. 2 વાર રીટેન્ડરિંગ થાય, જનતા બિચારી ધૂળ ફાંકતી રહે, તો એને એ કરવું શું? એ તમારી ઓફિસે આવે તો ધોલ ધપાટ ના કરે તો બીજું કરે શું? જનતાને કાયદો હાથમાં લેવો નથી, અને આ એ ગુજરાતની સંસ્કૃતિ પણ નથી, પણ તમે એના માટે મજબૂર કરી રહ્યા છો. કલોલ નગરપાલિકા હું માનું છું કે કેસ સ્ટડી માત્ર છે. આજનો આપણો મુદ્દો છે કે પાલિકામાં નેતાઓની બબાલ, જનતાના કામ થશે ક્યારે ને કરશે કોણ? આપણી સાથે 4 વક્તાઓ છે. પ્રકાશ વરગડે છે, કારોબારી ચેરમેન છે કલોલ નગરપાલિકાના. ચીમનભાઈ વિંજુડા છે, કોંગ્રેસના નેતા છે. રાજેશભાઈ ઠાકર છે, રાજકીય વિશ્લેષક છે, અને રશ્મિકાંત દેસાઈ છે, એ સ્થાનિક વ્યક્તિ છે. સૌથી પહેલા હું પ્રકાશ વરગડેને પૂછું છું, ભાઈ એ લાઈન પર જોડાયા છે? મને અહીંયા દેખાતા નથી. એટલે રશ્મિકાંતભાઈ, હું એ સવાલ પૂછું છું કે આ વિડીયો મેં આજે જોયો, ખૂબ દુઃખ થયું, અને ગુજરાતના જેટલા પણ લોકોએ આ વિડીયો જોયો હશે એને ખૂબ દુઃખ થયું હશે. આ નગરપાલિકામાં ચાલી શું રહ્યું છે જેના કારણે આ ટેબલ પછાડીને કોઈ બુઝુર્ગ માણસને ટેબલ ઉપર ચડીને એ ધોલ ધપાટ કરી રહ્યા છે? રશ્મિકાંતભાઈ, એનું કારણ એક જ છે જી કે એટલો નગરપાલિકામાં ભ્રષ્ટાચાર છે જી કે જે સામાન્ય પ્રજા એની અંદર ત્રાસી ગઈ છે. હા પહેલો મુદ્દો એક જ છે કે રોડ રસ્તા. હા તમે અત્યારે નવા રોડ બન્યા છે, એટલા બધા ખાડા છે, લોકોના પ્રોબ્લેમ થાય છે ગાદીના, હા કે એમની ગાદી ખસી જાય છે. એમાં ઇન્ક્લુડ એક કાઉન્સિલર છે, એની પોતાની ગાદી ખસી ગયેલી છે. હા બીજા એક લેબ વાળા છે, એની પણ ગાદી અત્યારે ખસી ગયેલી છે, એ ટ્રીટમેન્ટ કરાવે છે. જી આજે એક સામાન્ય પ્રજા આજે એક્ટિવા કે સામાન્ય સાધન લઈને ફરે છે, તો ગાયો એટલી બધી ત્યાં આગળ બેસેલી હોય છે, એ તમને નડે છે, જી એ તમને પાડી નાખે છે ને વાગે છે બધાને. જી સામાન્ય પ્રજા આજે બહાર નીકળવું એટલે એમના માટે મુશ્કેલ છે. તમે રશ્મિકાંતભાઈ તમારો સવાલ પણ બચાવીને રાખજો. હું કલોલ નગરપાલિકાના કારોબારી ચેરમેનને પણ આમાં જોડું છું, એ થોડી જ વારમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે. રાજેશભાઈ, મારો સવાલ એ હતો કે નાગરિકો જ્યારે આ પ્રકારના દ્રશ્યો જોવે તો એને એમ થાય છે કે ખરેખર આ મારું કામ નથી. કોઈ ગુંડો લફંગો પણ આ પ્રકારે એ મારીને તમારી સામે વર્તન કરતો હોય, અને જ્યારે એ સરકારી વ્યવસ્થામાં આ પ્રકારનું વર્તન કરતો હોય તો એ ગુજરાતની એક સાંસ્કૃતિક પ્રજાને એ ગમતું નથી. પણ આ માથાકૂટ એ નગરપાલિકાઓમાં રોજની છે. તમે એની સામાન્ય સભાઓ જોશો, 1 મહિને એ લોકો મળતા હોય, મોટે ભાગે એવું થાય કે કાં તો વિપક્ષ ઉભો થઈને જતો રહે ને હો હલ્લા કર્યો હોય, કાં તો જે પક્ષનો એ માણસ ચૂંટાયેલો છે, જેની સત્તા છે, એની સામે જ સત્તાવાળા પક્ષના લોકોએ એ હો હલ્લો એ કરી મૂકી હોય. તો ભાગ બટાઈનો મુદ્દો છે. જનતા હવે વાતને સમજી રહી છે, અને જ્યારે વિડીયોના પુરાવા રૂપે વાત સામે આવે છે તો લોકો એવું માને છે કે હું જે માનું છું કે કેમ આ ખાડા પડી રહ્યા છે, કેમ આ રોડ જલ્દી તૂટી રહ્યો છે, એનો વિશ્વાસ પણ પાક્કો થઈ જાય છે. જો હેમંતભાઈ, કલોલની નગરપાલિકાની અંદર જે ઘટના ઘટી છે, હા અને અત્યાર સુધી આપણે જે માહિતી મળી છે, હા એ માહિતીની અંદર 2 વસ્તુ સ્પષ્ટ થાય છે. હા એક તો ધારાસભ્યએ એમની એક ગ્રાન્ટ ફાળવી છે અને એને અનુલક્ષીને ટેન્ડર બહાર પડાયા. હા તો પહેલા ટેન્ડર બહાર પાડ્યા હા ત્યારે કેટલા ટેન્ડર આવ્યા, હા એ ટેન્ડરના ભાવમાં હા શું હતું, હા અને એ ટેન્ડરોને કેન્સલ કરવા માટે ધારાસભ્યશ્રીએ જે પત્ર લખ્યો અને જેના કારણે ટેન્ડરિંગની પ્રક્રિયા થઈ, હા તો ધારાસભ્ય સૌથી પહેલા તો એ જવાબ આપવો પડે કે એ ટેન્ડર પ્રક્રિયામાં એમને શું વાંધો હતો. જી જે નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની છે, ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે, એટલે બંને બંધ બારણે જે છે એની ચર્ચા કરી શક્યા હોત, અને એની અંદર જે પણ શરતો મૂકવાની હોય કે ઉમેરવાની હોય ઉમેરી શકી હોય. એમણે પત્ર લખ્યો, પત્રમાં જે પણ કારણો એમને આપ્યા છે, રીટેન્ડરિંગ થયું. રીટેન્ડરિંગમાં પહેલા જેટલા લોકોએ ઓનલાઈન પ્રક્રિયામાં ભાગ લીધો હતો એમાંથી રિપીટેડ રીટેન્ડરિંગ પ્રક્રિયામાં કેટલાય ભાગ લીધો એની સંખ્યા હતી, એના કરતા બીજા ટેન્ડરની અંદર સંખ્યાઓ ઘટી છે કે વધી છે, અને એના ભાવ શું છે, ભાવ ઓપન થયા છે કે નથી થયા એ પણ આપણે જાણવું પડે.
અને બીજી વખત એ ટેન્ડરોને એવું કહેવામાં આવે છે કે પહેલા ટેન્ડર કરતા બીજા ટેન્ડરના ભાવ 25 થી 30% વધારે હતા, એટલે નેગોશિએટ કરવાનું ત્યાંથી કહેવામાં આવ્યું. હા અને એના માટે આ જે કોન્ટ્રાક્ટરો હતા જેમના ટેન્ડરો ઓપન થયા હતા એ લોકો તૈયાર નહોતા, એટલે બીજી વખત પણ એ ટેન્ડરને કેન્સલ કર્યા. હા અને એની અંદરથી આ જે બબાલ થઈ એ બબાલના દ્રશ્યો આપણે ટીવી ઉપર જોઈ રહ્યા છીએ. જી આપણે યાદ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલે નગર પાલિકાના એક ભવનનું ઉદ્ઘાટન કરતી વખત આપણે અહીંયા વીટીવીના માધ્યમથી એની ચર્ચા પણ કરી હતી હા. કે એમણે એક ટકોર કરી હતી કે ધારાસભ્યોએ નગરપાલિકાના કામની અંદર હસ્તક્ષેપ કરવો ના જોઈએ, હા. કાં તો એની અંદર માથું નહીં મારવું True, જોઈએ. true. હા. અને મુદ્દા ઉપર આપણે અહીંયા ચર્ચા પણ કરી હતી. હા આ આખો એનાથી ઉલટ મામલો છે હમ. કે એમણે ગ્રાન્ટ ફાળવી દીધા પછી પોતાની જ પાર્ટીના લોકોનું ત્યાં આગળ શાસન છે, તો એ એમની પ્રમાણિકતા ઉપર કાં તો ધારાસભ્યને સંદેહ છે, કાં તો જે થયું છે એની અંદર પોતાના માણસોને ટેન્ડર નથી મળ્યું એનો કોઈ પ્રોબ્લેમ છે કે જે પણ છે, પણ ધારાસભ્ય પોતાના પૈસા છે એટલે એની સ્વમાલિકીના પૈસા છે, એટલે હું કહું એ જ માર્ગે એ પૈસા વપરાય એની કાં તો જીદ રાખી છે, અને એના કારણે આ પહેલી વખતના ટેન્ડરો કેન્સલ થયા છે. હા. બીજી વખતની જે ઘટના બની છે હા. એમાં જે તમારા ઇન્ટ્રોડક્શનની અંદર કીધું, હા. બની શકે કે બીજી વખત જે ટેન્ડરો પાસ થયા હોય એની અંદર કાં તો એ ભાવ વધારો હોય તો એ વ્યાજબી કારણ છે, હા. પણ જો એ કારણ નથી અને એ ટેન્ડર કેન્સલ થયા છે તો એ કેમ ટેન્ડર પ્રક્રિયાને કેન્સલ કરવામાં આવી, એનો જવાબ જે છે એ નગરપાલિકાના પ્રમુખે આપવો જોઈએ. જવાબ કાં તો ધારાસભ્યની પાસે છે કાં તો નગરપાલિકાના પ્રમુખની પાસે છે. Yes. જનતા પાસે એનો જવાબ છે નહીં. જનતા તો જે છે એ જોઈ રહી છે કે પોતાના રસ્તા છે એમાં ખાડા પડ્યા છે, જેમ રશ્મિકાંતભાઈ કહેતા હતા એમ જે કચરાના ઢગલા હોય કે રસ્તે રખડતા રોડનો પ્રોબ્લેમ હોય કે પાણીનો હોય કે આ બધો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ જનતાની સામે છે. બીજો પ્રશ્ન એ છે કે આજે મારામારીના દ્રશ્યો જોઈએ છે એની અંદર જનતા કેટલી હા અને જે પ્રક્રિયા કેન્સલ થઈ છે એમાં કોન્ટ્રાક્ટરોના મળત્યા કેટલા, કાં તો રાજકીય હિત જેનું નથી જળવાયું, રાજકીય લાભ જેનો નથી જળવાયો એના માણસો કેટલા. આ બે વસ્તુ પણ સમજવી પડે, કારણ કે આપણે એવું માનીને ચાલીએ છીએ કે ભાઈ આ જનતા જે છે એમના પ્રશ્નો છે ને એમાં કામ નથી થતા, નામની ઊંસાતુસીની અંદર અમારા સુધી જે ડિલિવર થવું જોઈએ એ ડિલિવર નગરપાલિકા તરફથી નથી થયું ને એનો આ આક્રોશ છે. હા પણ મૂળ આખી જે પ્રશ્ન છે એ વ્યવસ્થાઓનો પ્રશ્ન છે કે જેમની પાસે સત્તા છે, જેમને પ્રજાએ ચૂંટ્યા છે, ધારાસભ્ય હોય કે નગરપાલિકાના સભ્યો હોય, એમણે પ્રજાના મતની અવેજમાં એમને જે સુવિધાઓ આપવી જોઈએ સુવિધાઓ આપવાના બદલે એના જે કોન્ટ્રાક્ટ છે કોન્ટ્રાક્ટની અંદર વધારે રસ દાખ્યો છે, કાં તો આ પક્ષે કાં તો પેલા પક્ષે. આપણે કોઈના તરફે જજમેન્ટ આપવાની પરિસ્થિતિમાં છીએ નહીં ને આપણે આપવું પણ ના જોઈએ. તો સવાલ એ ઉભો થાય છે કે એક પક્ષ બીજા પક્ષ ઉપર ને બીજો પક્ષ ત્રીજા પક્ષ ઉપર કોઈકને કોઈક પ્રશ્નાર્થ કે સંદેહ વ્યક્ત કરે છે, એનો મતલબ હા કે કશુંક ખોટું થયું છે, હા કાં તો સ્વહિતમાં કશુંક ખોટું થયું છે, હા. કાં તો જનતાના હિતમાં કશુંક ખોટું થયું છે. હા હવે એ જવાબ જે છે એ સત્તાધીશો પોતે જ આપી શકે કે ભાઈ આ ઝઘડો શેનો છે, હા ખરેખર જનતાના હિતનો ઝઘડો છે કે ભાઈ 25 કે 30% ઓછો ભાવમાં પહેલા ટેન્ડરો હતા એમને ભાવ નથી મળ્યો તો બીજા લોકોએ જે આપ્યા છે એની અંદર કોઈકને કોઈક રીતે નેગોશિએટ કરીને ભાવને નીચા લાવીએ તો એ જનતાના હિતની વાત છે. પણ મારા માણસોને મળવા જોઈએ, એટલે સારા માણસોને નહીં મારા માણસોને મળવા જોઈએ ને એના કારણે આપણે જોઈએ છે કેટલા બધા બ્રિજો પડે છે, કેટલી અવ્યવસ્થાઓ થઈ રહી છે. જો એ હોય તો આપણે એ સમજવું પડે કે આ લડાઈ જે છે એ સ્વહિતની છે કે જનહિતની છે. સૌથી પહેલો તો વિષય આ છે. જી બીજો વિષય એ છે કે હસ્તક્ષેપ જે છે હા સંસદ સભ્યોનો ધારાસભ્યના વિસ્તારમાં, ધારાસભ્યોનો નગરપાલિકાના વિસ્તારમાં, આ હસ્તક્ષેપ પણ રાજકીય રીતે એટલા માટે હોય છે કે સંગઠનની અંદર જેટલા લાભાર્થીઓ તમે વધારે ઉભા કરો, હા દાખલા તરીકે નગરપાલિકાની ચૂંટણીઓ આવે તો એમાં ધારાસભ્યને એમ થાય કે મારા માણસોને વધારે હું ટિકિટ અપાવું કે તાલુકા કે જિલ્લાની અંદર મારા માણસો વધારે હોય, કારણ કે એક સેન્સ પ્રક્રિયા જે છે સેન્સ પ્રક્રિયાનો ભાગ એ છે કે એનું સંગઠન એના ચૂંટાયેલા સભ્યો જે છે એ ધારાસભ્યનો રિપોર્ટ આપતા હોય છે અને એના લાભાર્થીઓ એના જેટલા વધારે હોય એટલો એનો રિપોર્ટ સારો થાય. આમાં જનતાને તો કોઈ પૂછવા નથી જતું 5 વર્ષમાં એમણે શું પરફોર્મન્સ કર્યું છે, પૂછાય છે તો પાર્ટીની અંદરની આંતરિક જે વ્યવસ્થાઓ છે એના આધાર ઉપર, અને એના કારણે આ હસ્તક્ષેપ છે વધે છે ને એટલા માટે ઊંસાતુસી થાય છે. જે નગરપાલિકાના સત્તાધીશો છે એમને એવું છે કે ભાઈ અમે સ્વતંત્ર રીતે અહીંયા અમને કામ કરવું જોઈએ, એમાં અમારે દખલગીરી તમારે કરવી જોઈએ નહીં, અને ધારાસભ્યને એમ થાય છે કે આમાં દખલગીરી નહીં કરું
તો જે છે એ મારું જે સ્ટ્રોંગ થવું જોઈએ વિધાનસભાની અંદર ને 5 વર્ષ પછી મારે જે ફરી એકવાર અહીંયા આગળ આવવું છે મત લેવા આવવાનું છે જ્યારે. એટલે જનતાના કામો કરી અને મત લેવા એના બદલે એક વ્યવસ્થાને મજબૂત કરી અને પોતાનો પાયો પોતાનો બેઝ છે એને મજબૂત કરવાની આ એક રાજકીય પેલી હરીફાઈ હોય છે અને હરીફાઈના કારણે થાય છે. એટલે સવાલ એક જ છે જી. કે આ જો લડાઈ જનહિતની હોય હા તો બરોબર છે, હા પણ જો સ્વહિતની હોય હા. તો એના જનતાની અંદર જે આક્રોશ અત્યારે છે અને આપણે માનીને ચાલીએ કે જનતાનો આક્રોશ છે જી. તો એનાથી આ એક એલાર્મ વાગ્યું છે. આખા ગુજરાતમાં અત્યારે જે પરિસ્થિતિ થઈ છે જી. બરોડાથી આજે બરોડાની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આ જ મારામારી નથી થઈ, હા, સ્થાનિક, પણ ત્યાં સામસામે. ત્યાં ભારતીય જનતા પાર્ટીના જ કોર્પોરેટ એટલે આપણે કહીએ છીએ ને જયારે વિપક્ષ નબળો હોય હા. ત્યારે ભારતીય જનતા અત્યારે દાખલા 156 ને બીજા 4 ગયા 160 લોકો છે, વિપક્ષ નથી. તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ ધારાસભ્ય જનહિતની અંદર પાર્ટીની જ નીતિઓની સામે કે પાર્ટીના નિર્ણયની સામે અવાજ ઉઠાવતો હોય તો એ વિપક્ષની ભૂમિકા અદા કરે છે એવું આપણે માનીએ. પણ એની અંદર પ્રમાણિકતા કેટલી છે એ સૌથી પહેલા જોવું પડે અને રાજકીય સ્વાર્થ કેટલો છે એ જોવો પડે. જો આ ઊંસાતુસી જનહિતમાં હોય તો બરોબર છે, સ્વહિતમાં હોય તો એ ક્યાંક ને ક્યાંક જનતા માટે જે છે એ આ પરિસ્થિતિ જે છે Alarming એલાર્મિંગ પરિસ્થિતિ છે. ચિમનભાઈ, મારો એક સવાલ તમને એ છે, તમે સવાલને બરાબર સમજજો કે આ બધા ઘટનાક્રમમાં ક્યાંક તમને પણ લોકોએ નગરપાલિકાઓમાં ચૂંટીને મોકલ્યા છે. મહાનગરપાલિકાઓમાં તમે ક્યાંક કોઈ જગ્યાએ બેનર લઈને ઉભા રહેશો, ઠીક છે, ફોટો પડી ગયો, વિડીયો આવી ગયો, સોશિયલ મીડિયામાં આવી ગયો, તમારા પોતાના અકાઉન્ટમાં ચાલી ગયો ને ટીવીમાં પણ એ ચાલી ગયો, બીજા દિવસે એ છાપામાં અખબારમાં એ ફોટો તરીકે પણ ક્યાંક આવી ગયો. એ વાત સાચી છે, પણ આ નગરોમાં એ તમને પણ ક્યાંક ચૂંટીને મોકલ્યા છે, તમને પણ ક્યાંક એ જવાબદારીમાં મોકલ્યા છે. ભલે એ સત્તાઓ તમારી પાસે નથી, પણ એ આ પ્રજા જે કરી રહી છે એ હદે ના આવે. મેં કીધું કે જે ગુજરાતની સંસ્કૃતિ નથી એ કામ એ ગુજરાતની જનતા કરી રહી છે અને કાયદો હાથમાં લેવો પડે, એ પોતાને કોઈને ગમતું પણ નહીં હોય. તો આમાં તમારો પણ ક્યાંક રોલ આવે છે અમને ઠીક કરવામાં. સત્તાની સામે તમે બેઠા છો ત્યારે આમાં આજના દિવસે જે લડાઈ આમાં છે એ સમજવા જેવી લડાઈ છે. જી. ધારાસભ્ય, સ્ટેન્ડિંગ ચેરમેન, હા પછી ચીફ ઓફિસર અને એના કોર્પોરેટર્સ, હા આ ચારેય વચ્ચેનું આખું આ યુદ્ધ છે, સમજવા જેવી વાત છે. હા ભાઈ એકવાર ટેન્ડરિંગ થાય, ચલો માની લો કે એમાં બરાબર નથી, કોઈએ ભાવ ભર્યા અથવા તો એમની કન્ડિશન પ્રમાણે નથી, તો બીજી વાર રીટેન્ડરિંગ થાય. હા. પણ ત્રીજી વારે જયારે તમારે કરવું પડે એનો મતલબ એ થાય છે કે તમે જે પાર્ટીને કામ આપવા માંગો છો એ એલિજિબલ નથી, પણ એને એલિજિબલ કરવી છે તમારે. એટલે ધારો કે હું એલિજિબલ હોઉં એટલે હું શું કરું, બીજી વાર મારે જયારે આવું થાય તો હું બીજી વાર ટેન્ડર ના ભરું, એટલે હું નીકળી ગયો. હા. પછી જે સારા માણસો હોય નીકળી જાય, એમને ખબર પડી ગઈ કે ભાઈ આમાં અમને ટેન્ડર મળવાનું નથી, અમે એલિજિબલ છીએ, અમે સારું કામ કરીએ છીએ, અમારું પરફોર્મન્સ સારું છે, જી. ક્વોલિટી કામ આપીએ છીએ, ત્યાં જી. મળવાનું નથી, એટલે એવા લોકો નીકળી જાય. જી. અને એની જગ્યાએ પછી જે લોકોને એમને ટેન્ડર આપવાનું છે ને એ લોકો આવે. ત્રીજી વાર જયારે રીટેન્ડરિંગની વાત આવે છે ત્યારે આ સવાલ આ બધાની ભાગ બટાઈનો આવે છે. જી. કેમ પાર્ટીની અંદર ને અંદર કેમ ઊંસાતુસી છે ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ વચ્ચે? એટલા માટે ભાગ બટાઈની લડાઈ છે. સાહેબ મારા, જો આ ભાગ બટાઈની લડાઈ ન હોત તો આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એક પણ રોડ સારો નથી. હા અને જ્યાં આપણે ટોલ આપીએ છીએ તેમ છતાં આપણને સારો રોડ નથી મળતો. હા અને તમે કીધું કે ભાઈ વિરોધ પક્ષની ભૂમિકા, અમે અમારી ભૂમિકા હંમેશા બજાવી છે. સૌ થાય છે શું, ઘણીવાર મીડિયાવાળા તમે લોકો અમને સવાલ કરો છો, અમે જયારે વિરોધ ઉઠાવીએ કે અમે ભાઈ કોઈ આ સવાલ તમે જે કરતા કરી નથી. રહ્યા કેદી છો સવાલ બરાબર કર્યો? નથી. તમને કોણ સવાલ કર્યું? નહીં, તમે ખાડા વિશે, અરે રસ્તા સાહેબ, વિશે તમે જે દિવસે અરે સવાલ સાંભળો પૂછો તો ખરા સાહેબ. તે દિવસે કયું મીડિયા તમને વિરોધ કરે છે તમારો? કહો, એક વાર કર્યો હોય તો અરે બોલો. અરે મીડિયા શું કહું છું એ હું સાંભળો તો ખરા મને પેલા ગુલાણીજી, હા. કે જયારે અમે વિરોધ કરીએ પાલિકામાં, મારી જ વાત કરું તો વિરોધ પક્ષનો નેતા હતો અને જે વસ્તુ અમને બરાબર ન લાગી, પ્રજાના હિતમાં નથી અને ક્યાંક શાસકોના હિતમાં છે કે એમની પાર્ટીના હિતમાં છે, એનો અમે વિરોધ કર્યો. વિરોધ કરે એટલે અમને બહાર કાઢવામાં આવે. એટલે તમે મીડિયા ઘણી વાર એવું કહેતા હશે કે ભાઈ વિરોધ પક્ષ કરીને આ લોકો નીકળી ગયા. નીકળી એટલા માટે અમારે જવું પડે છે કે જે ખોટું થઈ રહ્યું છે એનો અમે જયારે વિરોધ કરીએ છીએ તો ઘણી વખત બળજબરીપૂર્વક સંસદ હોય કે વિધાનસભા હોય કે નગરપાલિકા બળજબરીપૂર્વક અમને બહાર કાઢવામાં આવે. અમે જયારે સાચી વાત મૂકીએ, હું ગાંધીનગર મહાનગરપાલિકાની વાત કરું તો રેન બસેરા માટે દર વર્ષે ટેન્ડરમાં જોગવાઈ કરવામાં, બજેટમાં જોગવાઈ કરવામાં આવતી હતી અને એક પણ વાર
10 વર્ષમાં એક પણ વાર ના બની. તો દર વખતે મારે કહેવું પડતું હતું કે ભાઈ તમે રેન બસેરાનો મુદ્દો મૂકો છો તો રેન બસેરા કેમ બનતું નથી, શું તકલીફ છે? તો દર વખતે અમે જયારે આ કહીએ ત્યારે કે ભાઈ તમે એક ને એક વાત પકડી રાખો છો. એટલે ઘણી વાર એવું થતું હોય છે કે ભાઈ અમે જયારે વિરોધને સાચી વાત કરીએ તો ઘણી શાસક પક્ષને ન ગમે એટલે અમને બહાર કાઢે. એટલે ઘણી વાર એવું લાગતું હોય. ઘણી વાર પ્રજાના પ્રશ્નો લઈને ગોલાણીજી એવું બન્યું છે કે અમે નીકળ્યા છીએ, અમે રોડ ઉપર બેઠા છીએ ત્યારે પ્રજાએ અમને સહયોગ ઘણીવાર નથી આપ્યો, પણ સાચી વાત જયારે પ્રજાના માનસમાં આવી. આજે શું થયું છે, આજના કિસ્સામાં કલોલમાં પ્રજાને ખબર પડી ગઈ કે ભાઈ આ લોકો ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવા માટે થઈને રીટેન્ડરી કરી રહ્યા છે, એટલે પ્રજા સામે આવી છે, પ્રજાએ હુમલો કર્યો છે. આ પરિસ્થિતિ રાજેશજીએ સાચી વાત કરી કે ભાઈ આ એલાર્મ છે, આ એલાર્મ વાગી ચૂક્યું છે. જો તમે નહીં સુધરો, હવે તમે ભ્રષ્ટાચાર નહીં બંધ કરો તો ભવિષ્યમાં આ થવાનું છે. હું તમને ગુલાણીજી, મને હવે ઘણી વાર હું હવે જે ભારતીય જનતા પાર્ટી હમણાં છેલ્લા જે પુલો બનાવ્યા ને એની પરથી ગાડી લઈને નીકળું ને ત્યારે હું ભગવાનનું સ્મરણ કરું છું, એટલા માટે કે ભાઈ હું આ શાંતિથી બ્રિજ પસાર કરી જાઉં. હું નીકળ્યા પછી પડે તો ઠીક છે, બાકી હું શું અને પડશે તો હું મારા જય શ્રી રામ થઈ જાય. એટલે ભગવાનને હું પ્રાર્થના કરતો હોઉં છું. કેમ કે એમને બનાવેલા એક પણ બ્રિજ આજ સુધી સારા નથી. ભાઈ અમે બનાવેલા 70 વર્ષના બ્રિજ હજુ તૂટ્યા નથી, હજુ એવા અડીખમ છે, અને તમારા 6 મહિનામાં તૂટી જાય છે. કેમ ભાઈ? કેમ કે તમે ભ્રષ્ટાચાર, આ લોકોએ કોન્ટ્રાક્ટરને કહી દેવું પડે છે કે ભાઈ અમારા 20% રાખવાના છે, કે 10% રાખવાના છે, 5% રાખવાના છે. એટલે કોન્ટ્રાક્ટર શું કરશે? કોન્ટ્રાક્ટર બિચારાએ એની મજબૂરીમાં કામ કરવાનું હોય એટલે એ ખરાબ કામ જ કરવાનો છે. અને પછી ધારો કે બ્રિજ તૂટ્યા પછી એની ફરિયાદ થાય તો બચાવવા માટે એ લોકો આવવાના જ છે. અરે આપણે હાટકેશ્વર બ્રિજ ની વાત કરીએ તો જેને બ્રિજ ખરાબ કર્યો, જેને તોડ્યો, જેને બ્લેક લિસ્ટ કરવામાં એને ફરીથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે. એટલે આ ભ્રષ્ટાચારનો ભૂરિંગ હું સમજ્યો, પણ માત્ર એને શબ્દોમાં કહી દેવાથી એ સુધરી જવાના હોત તો તમે આ કામ છેલ્લા 25-27 વર્ષથી કરી રહ્યા છો. મારો એક સવાલ એ પણ હતો, હું ફરીવાર તમારી પાસે આવીશ ત્યારે કહીશ. તમે એવું કીધું કે તમે નગરપાલિકાઓમાંથી, મહાનગરપાલિકાઓમાંથી, ધારાસભામાંથી વિરોધ પક્ષ એક વિરોધના ભાગરૂપે નીકળી જાય તો એ લોકોને ખબર પડે છે કે ક્યારે ક્યારે કયા કયા મુદ્દે તમે નીકળી જાઓ છો. મારો સવાલ એ હતો, હું આવું જ તમારી પાસે. પ્રકાશભાઈ, એ સવાલનો જવાબ આપો કે આ જે વિડીયો આખું ગુજરાત જોઈ રહ્યો છે, આ કોઈ યુદ્ધનું મેદાન તો હતું નહીં કે રણ મેદાન હતું નહીં કે જ્યાં ભારત બચાવવા માટે તમારે બધાએ હાથમાં તલવાર, ભાલા અને બંદૂકો લેવી પડી હોય. શેના માટે આ ટેબલ ઉપર ચડીને આ બધા તોફાન મચાવ્યા હતા? અને કલોલની જનતા એ સવાલ તમને પૂછી રહી છે. ગુજરાતના સંસ્કૃતિ પ્રિય લોકોએ તમને સવાલ પૂછી રહ્યા છે કે આ રમખાણ તમે કેમ મચાવ્યું? હા, બરોબર. એમાં સાહેબ ચર્ચામાં વિષય એવો છે કે અમારે 80-20ની જન ભાગીદારીની ગ્રાન્ટ આવી હતી. હલો, હા બોલો, તમારો અવાજ આવે છે મારો? હા, તમારો અવાજ સંભળાય છે, બોલો. હા, 80-20ની ધારાસભ્યની ગ્રાન્ટ જન ભાગીદારીની હતી. એમાં અમે પહેલા ટેન્ડર કર્યા હતા. ટેન્ડરની અંદર કઈ ધારાસભ્યશ્રીને એવું લાગ્યું કે ભાઈ આ રિંગ કરીને ટેન્ડર ભર્યા છે. હવે ઓનલાઈન મને ખબર નથી પડતી કે કઈ રીતે રિંગ થાય અને કઈ રીતે એ થાય, સેટિંગ થાય, એ મારા મગજમાં વાત નહીં ઉતરતી. છતાં બી અમારા પાર્ટીના ધારાસભ્ય હતા, એના લીધે અમે એમનું માન રાખીને રીટેન્ડરિંગ કર્યું. એ ટાઈમે અમારા 15થી 16 કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભર્યા હતા. તો એના પછી રીટેન્ડરિંગ કર્યું એટલે 8 દિવસ પછી ઓનલી ફોર 3 ટેન્ડર આવ્યા. 3 ટેન્ડર આવ્યા એટલે અમે પહેલા બી ટેન્ડરો ખોલતા હતા, એમાં ડાઉન આવતા હતા 15%, 20%, 22%. એટલે અમે સફાઈ પૂછ્યું, ભાઈ આ 15-17 આવ્યા તો આ વખતે 3 કેમ આવ્યા? અને એમાં એક જ જૂની એજન્સી જે 15-17 હતી. તો અમને એવું લાગ્યું, સમાચાર મળ્યા ભાઈ કે ભાઈ ધારાસભ્ય છીએ અને એમને કોઈ ધાક ધમકી આલી એટલે લોકો ટેન્ડર ભરવા આવ્યા નહીં. એના અનુસંધાને જે અમે તપાસ બી કરી જે કોન્ટ્રાક્ટરો થાય કે ભાઈ તમે શું ટેન્ડરમાં ભર્યું હતું, અમને ખાનગી તો કહો. તેમને કે પ્રકાશભાઈ અમે 2-3 જણા અલગ અલગ અભ્યા આયા, કોઈ 22 કીધા, કોઈ 24 કીધા, કોઈ 26 કીધા. ટૂંકમાં 22 થી 26% ડાઉન ટેન્ડરો હતા પેલા ટેન્ડરો, અને બીજામાં 0.5% માઇનસ. કેવું? એટલે અમારા નગરપાલિકાના ભંડોળમાંથી સીધે સીધું 20-25% અમારે ફેંકી દેવાના. કેવા? અને એ 3 જણા રિંગ કરીને ટેન્ડર ભર્યું હતું. એટલે અમે એમને એમ કહેવા માંગીએ, મીટિંગ કરી કે તમે 8-10% ડાઉન કરો આનાથી. કેમ કે અમને પાલો એવું નહીં, ગઈ વખતે 20-22 અને ગયા અત્યારે કામ ચાલુ છે 80-20ના, એમાં 15% અને 55 પોઈન્ટ ડાઉન છે એમાં.
તો મેં કીધું તમે વધારે નહીં તો 8-10% ડાઉન કરો. અમે જનતાના હિતમાં નગરપાલિકાના હિતમાં કામ કરીએ છીએ. કેવું હા. કે ભાઈ આ પૈસા બચે તો કામ વધારે થાય અને નગરપાલિકાનો ફાયદો થાય. તમે પેલા કેવું? પ્રકાશભાઈ એવું હવે એ બોલ્યા, ચર્ચાને- તમે એવું બોલ્યા કે પહેલી વાર ટેન્ડર કર્યું 15 લોકો આવ્યા ને ધારાસભ્ય એવું કીધું કે આ કાર્ટેલ થી લોકો આમાં આવી ગયા છે. તમે કીધું કાર્ટેલ શું હોય, રિંગ શું હોય એ તમને ખબર નથી. જયારે તમે લોકોએ ટેન્ડર કર્યું ને 3 લોકો આવ્યા તો તમને ખબર પડી ગઈ કે આ લોકો રિંગ કરીને આવ્યા ને કાર્ટેલ કરીને આવ્યા. તો પેલા ધારાસભ્યએ કીધું ત્યારે ખબર મને નથી. નહીં ખબર પડી ધારાસભ્યને. હા. ધારાસભ્યના કહેવાથી હા. અને અમે ધારાસભ્યનું માન રાખ્યું. કેવું કે ભાઈ અમારા પાર્ટીના ધારાસભ્ય છે એટલે એમનું માન રાખો રી ટેન્ડર કરવું. અને અમને ખબર નથી કે આવું પાછળથી થશે. હા. ને તમે એ ટાઈમે જ ઓર્ડર આપી દેતા અને એમની ગ્રાન્ટ હતી એટલે અમે એમનું માન રાખીને આ કામ કર્યું અમે. અને પછી રી ટેન્ડર ની અંદર મારા ગઈકાલે રાતે બી ધારાસભ્ય શ્રી જોડે વાત થઈ. મને કે પ્રકાશભાઈ તમે આવું કેમ કરો છો, કેમ રી ટેન્ડર? મેં કહ્યું સાહેબ 5-10% આપણને ફાયદો થતો હોય તો તમારે શું વાંધો છે? બરોબર. તો અમે એ ગણતરી ધારાસભ્ય કે સારું આપણે હવારે મળીએ. અને એના પહેલા તો ચીફ ઓફિસરનો ફોન આવ્યો રાતે કે પ્રકાશભાઈ 10-11 વાગે નગરપાલિકા આવવાનું છે, થોડી પબ્લિક આવવાની છે, એમની રજૂઆત આપણે સાંભળવાની છે. તો અમે નિસ્વાર્થપણે અમે ગયા. કેવા પણ અમને પ્લાન નતો કે ધારાસભ્ય શ્રી આવું આયોજન કરીને મેળવ્યું છે. હા. બરોબર કે આવી ધમાલ કરવી, આ કરવી. એના પહેલા તો હું ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટરને બોલીને સમજાયા. એમાં કોન્ટ્રાક્ટરે ઓપન કીધું છે ચીફ ઓફિસરની સામે કે ભાઈ હું ઓછા કરું, હાલ જ 8-10% ઓછા કરું, પણ મારા 15% આમાં સેટિંગ થયું છે એનું હું ક્યાંથી આલે કે હવે કોનું સેટિંગ મને ખબર નહીં પડતી. તો અત્યાર બહુ સુધી ટ્રાય કર્યો ચીફ ઓફિસરને અમે અત્યાર સુધી તો પ્રકાશભાઈ લોકોને એવું હતું કે આ સેટિંગ થાય છે, પણ આ વિડીયો અને તમે જે કહી રહ્યા છો હા. ધારાસભ્ય સેટિંગ કરી નાખ્યું. હું ઓપન ચલો, કરી છું સાહેબ, નહીં, ઓપન open કરી છો. છું. વાત સારી છે. હું ચલો open તમે કરી છું, સ્વીકારી. અંતે નહીં કરતો. મારી વાત હા. સાંભળો. ચલો તમને હા. ખબર પડી કે આમાં સેટિંગ થયું છે તો આ વિભાગ મુખ્યમંત્રી પાસે છે. તમારે મુખ્યમંત્રીને ફરિયાદ કરવી જોઈતી હતી. તમે કેમ ફરિયાદ ન કરી? તમે કેમ રીટેન્ડરિંગ માટે જતા રહ્યા? તમે અમે હે તમે ના ના કેમ- પહેલા અમે રજૂઆત કરી ભાઈ ધારાસભ્યનો શક છે તો તમે રીટેન્ડરિંગ કરો. હા. તો અમે એ કર્યું. પણ બીજી વખત ચર્ચા વિચારણાની વચ્ચે આ લોકોએ ધમાલ કરી સાહેબ. નહીં, અમને મોકો જ કહી નહીં રહ્યો આપ્યો. છું. હું એ કહી રહ્યો છું કે આ હા. સેટિંગની વાતો તમારી અંદરો અંદર ચાલતી હતી. તમને ખબર પડી કે આમાં ધારાસભ્યએ ક્યાંક ના, ટાંગ અમારી અડાવીને- નહીં. હા? હા ટાંગ અડાવીને ઉભા છે. હા, તમારે બોલો, બોલો. મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની જરૂર હતી. હા. એ તો પગલા લેતા, એ તો ધારાસભ્યને સમજાવી અમે દેતા બધું- કે ભાઈ અમે આ બધું- રસ્તે તારે નથી જવાનું. અમે સાહેબ બધાએ રજૂઆત કરી. એમને કીધું સારું રીટેન્ડરિંગ એક વખત કરી લો, હા. પણ બીજી વખત આવું થશે તો અમને ફરિયાદ કરવાનો અમને મોકો જ નહીં આલ્યો. કેવું અમે અંદર મીટિંગ કરતા હતા કેવી કે ભાઈ ધારાસભ્યને સમજાવતા હતા, ચીફ ઓફિસર સમજાવતા હતા, કોન્ટ્રાક્ટરને. અને સાહેબ અમારો ઇતિહાસ આ નગરપાલિકામાં કહું, હા. તમે ગમે પબ્લિકને પૂછો, પ્રમુખ ને ચેરમેન ને ઉપપ્રમુખ, હા. આજ સુધી કોઈ કોન્ટ્રાક્ટર અમે ઓફિસમાં નહીં ઘૂસવા દેતા કામ વગર છે. હા. તમે પબ્લિક ના મોએ સાંભળી લેજો. અને અત્યારે હાલમાં તમને કલોલની સ્થિતિ બતાવું. એક ટાઈમ એવો હતો કલોલની અંદર કે 4-4, 5-5 દિવસ પાણી નતું જતું. પણ આ 12 મહિનામાં અમિત શાહ સાહેબની મહેરબાનીથી અમિત શાહ કોઈ ગ્રાન્ટ આલવામાં પાછા નહીં પડતા, પણ અમારે કામ કરવાની ધગત કોઈને નથી. અને અમે કામ કરવા માંડ્યા એટલે અમને અને અમે કોઈ કરપ્શનમાં માનતા નથી અને કોઈને ખાવા બી નહીં દેતા. કેવું આખા કલોલની પબ્લિકને તમે ચર્ચાથી પૂછી લેવાનું જો તમારી મીડિયા ફરતી હોય તો. અને અત્યારે હાલ જો 1 કલાકમાં પાણી કલોલમાંથી ખલાસ થઈ જાય, વરસાદ બંધ પડે એટલે. અને હવે આગળ કામ થશે, હજુ 1.5 વર્ષ અમારા ભાઈ છે. એવું નહીં કે નહીં થાય. આ મારી રજૂઆત છે. તો મુદ્દો માત્ર આ એક 7.25 કરોડના કામનો જ હતો કે બધી જગ્યાએ આ માથાકૂટ નગરપાલિકા અને નાના ધારાસભ્ય 7.5 કરોડના કામનો જ. ધારાસભ્ય અને નગરપાલિકાની સામે એકબીજા તમે તલવાર ખેંચીને ઉભા રહ્યો છો ને લોકોએ ધોલ ધપાટ કરવી પડે. ના અમે નહીં ખેંચી, અમે નહીં ખેંચી. નહીં, તમે અમારો નહીં કોઈ રોલ ખેંચી. નહીં, અમારા સમાધાનનો તમે નહીં રોલ ખેંચી. છે. એ તો મને ખબર છે કે હા. નગરપાલિકામાં 5 વર્ષે તમારે લોકોનો મત લેવા જવાનો હોય, તમે નહીં ખેંચો ક્યારેય. જનતાએ ખેંચવી પડી એ કહું છું. હા તો અને અમે તો સાહેબ તો કાયમ- અમે તો 10 વર્ષે આ સીટ લોહી રેડીને બધા કોર્પોરેટર ભેગા થઈને લાયા છીએ એટલે અમને આટલું લાગી આવે છે. નહીં, આમાં અને અમે આજ સુધી રેકોર્ડ છે અમારો આટલા વર્ષોમાં નગરપાલિકામાં પણ પ્રકાશભાઈ- પ્રમુખનો ને અમારો પ્રકાશભાઈ- આજ સુધી અમારા ચેમ્બરમાં કોઈ કોન્ટ્રાક્ટર આવ્યો નહીં હોય સાહેબ. પ્રકાશભાઈ હા. તમને લાગી આવતું એ જનતાના નાણાંનું હા. તો તમે ધારાસભ્યને બેહાડી દેતા કે ભાઈ નગરપાલિકાના જ્યુરિડિક્શનમાં ના જશો, ભલે બેઠાને grant- વાત કરી ભલે ગ્રાન્ટ તમે તમારી હોય. કાલનો મારા સાહેબ હું તમારા માણસને કાલનો ધારાસભ્યને મારી વાતનો વિડીયો તમને મોકલું. એમાં ધારાસભ્ય
એ ઇન્ટરવ્યુ બી આલ્યું છે એક ટીવી ચેનલને હા. કે મારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રકાશભાઈ જોડે ચર્ચા થયેલી છે અમે કાલે સવારે બેન મિટિંગ કરવાના છીએ હા એ સભ્ય જોડે વાત કરી હા. એના પછી આ વિશ્વાસઘાત થયો છે સાહેબ નહીં વિશ્વાસઘાત એટલે મીટિંગ કરવાના ધારાસભ્ય પહેલા. મોકલા અમને હતા એ time લોકોને મળ્યો. આ જે લોકો છે એ આ ધારાસભ્ય ધારાસભ્યના માણસ બધા અમે પાર્ટીના છીએ અમે પાર્ટીના છીએ ને જોડે બેનારા છીએ બધા હા. તો અમે એકબીજાને ઓળખતા હોય કોણ આવ્યું કોણ નહીં તોય- એમાં તોય કોર્પોરેટર થોડી બી છે, શરમ ના ચાલુ અડી. કોર્પોરેટર તમે અને બધા ધારાસભ્યનો પીએ બી ગણાય છે તમે બધા ભેગા બેસનારા છો તોય થોડી શરમ ના અડી હા ના આડી એક જિલ્લા યુવા પક્ષનો મંત્રી છે એમાં પાર્ટીના જ માણસ કોઈ પબ્લિકનું માણસ નથી આમાં કોઈ પબ્લિકનું નથી ટોટલ પાર્ટીના માણસ છે રાજેશભાઈ અને જો અમારી રજૂઆત નહીં સાંભળવામાં આવે હું- તો અમે હું આવું- કાયદેસર ઘેર બેન પાર્ટીનું કામ કરીશું તમારી પાસે અમે આવું છું રજૂઆત પ્રકાશભાઈ. કરીશું ઉપર તમારી પાસે આવું છું તમારી પાસે આવું છું. હા હા આવો શરૂઆતમાં જે હું વાત કરતો હતો હમ. આમાં એક પક્ષ તો આપણી પાસે આવી ગયો હમ કે નગરપાલિકાના લોકોને ધારાસભ્યએ પોતાના માણસો એટલે મેં પહેલા એ કીધું કે વધારે ટેન્ડર હતા બીજી વખત આવ્યા તે અમે ટેન્ડરમાં હા. ઓછા લોકો થઈ ગયા હા હવે પ્રકાશભાઈનું કહેવું એવું છે કે આગળના જે ભાવ હતા એના કરતા બીજી વખતના ભાવ ઓછા હતા પણ એ ટેન્ડર ઓપન નથી થયા એટલે એમાં કેટલું તથ્ય કેટલું નહીં તથ્ય એ આપણે અહીંયાથી જજમેન્ટ ના લઈ શકીએ જી પણ એક વાત નિશ્ચિત છે હમ કે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હમ એમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ ફાળવેલા પૈસા જે પોતાની તિજોરીમાંથી કાઢીને આપ્યા નથી એ એને જે સરકારની ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટ જે છે એમને આપી છે હા. ગ્રાન્ટ આપી દીધા પછી રીટેન્ડરિંગ માટે એમણે જે પત્ર લખ્યો છે પત્ર લખવા પાછળના કારણો શું હતા એમને એમ લાગ્યું કે આ કાર્ટલ છે કોઈ રિંગ છે અને રિંગના માધ્યમથી આ વસ્તુ થઈ રહી છે તો એના એમની પાસે શું પુરાવા હતા પેલું એક નંબરે બીજી વસ્તુ એ છે કે જો એ વાતમાં તથ્ય છે કે પહેલા જે લોકોએ ટેન્ડર ભર્યા છે એમાંથી બધા જ લોકો ખસી ગયા છે અને બીજી વખતના ટેન્ડરની અંદર એમાંનો એક જ વ્યક્તિ રિપીટ થયેલો છે તો આગળના લોકો નું કેમ ખસી ગયા એ લોકોને તો ધંધો કરવો જોઈએ કોન્ટ્રાક્ટર હોય તો એમને તો કામ કર્યા વગર ચાલવાનું નથી તો એ ટેન્ડર પ્રક્રિયામાં એમણે કેમ ભાગ ના લીધો એની અંદર આજે વાત થઈ રહી છે કે એમના ઉપર કોઈ દબાણ લાયક આ કારણ કે લિસ્ટ ખબર પડી ગઈ હોય કોણે કોણે ટેન્ડર ભર્યા છે તો સૌથી મોટી વાત એ છે કાં તો આ પક્ષે કાં તો પેલા પક્ષે આ જે કમિશન રાજની વારંવાર વાત થાય છે એ વાતને ક્યાંક ને ક્યાંક આમાંથી પુરાવો મળી રહ્યો છે અને એ પુરાવો એ પણ કહે છે કે એક જ પાર્ટીની સત્તા હોવા છતાં જ્યારે વાત કમિશનની આવે છે ત્યારે પોતાની જ પાર્ટીના હોદ્દેદારોની ઉપર હુમલો કરાવતી વખતે પણ લોકો અચકાતા નથી કારણ કે આ ટોળામાં જે વાત થઈ રહી છે એમાં તો ઓળખાઈ જ જાય વિડીયોમાં છે એટલે પોલીસ ફરિયાદ જો થઈ હશે થઈ શકે નથી થઈ આપણને ખબર નથી પોલીસ ફરિયાદ થઈ જશે તો નામજોગ જે છે આ વિડીયોની અંદર જે લોકો મારામારી કરી રહ્યા છે એ ઓળખાઈ જશે અને ઓળખાઈ જશે એટલે લોકો સુધી બી પહોંચશે કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હતો કે નતો કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કોઈ હોદ્દામાં હતો કે નતો તો હવે તો ખબર છે કે કોણ કોનો માણસ એ પણ રાજકીય લોકોને બધાને ખબર જ હોય છે પણ મૂળ આ જે વસ્તુ બની છે એની અંદર એક તો ધારાસભ્ય છે એ પોતાની કાં તો જો હુકમી ચલાવવા માંગે છે કાં તો પોતાનું જે છે એ પોતાના માણસોને કામ એટલે મારા પૈસા છે તો હું જ વહીવટ કરું ખરેખર તો વહીવટ કરવાની જવાબદારી છે નગરપાલિકાની એટલે તમે જે કીધું ભૂપેન્દ્રભાઈને એટલા માટે ખાસ ફરિયાદ થવી જોઈએ કે ભૂપેન્દ્રભાઈએ પોતે સ્વજ્ઞાન સ્વ રીતે પોતાના અનુભવથી એક વાત કરી હતી કારણ કે એમણે તો કોર્પોરેશનમાં કામ કર્યું છે ઉડામાં કામ કર્યું છે પછી મુખ્યમંત્રી થયા એમણે કીધું છે કે મને ખબર છે કે ધારાસભ્યો જે છે નગરપાલિકામાં જઈને બેસતા હોય છે અને નગરપાલિકાના કામોની અંદર દખલગીરી કરતા હોય છે આ ના કરવું જોઈએ આવી શીખ ખુદ ભૂપેન્દ્રભાઈ આપી હોય ત્યારે શબ્દો એમને યાદ કરાવવા જોઈએ નગરપાલિકાના લોકોએ અને સંગઠનના લોકોએ જો વાત સાચી છે તો એક પત્ર લખવો જોઈએ ને એમાં આ વાત છે જે એને કોટ કરવી જોઈએ કે સાહેબ તમે કહેતા હતા એનાથી વિરુદ્ધનું વર્તન અહીંની નગરપાલિકામાં થયું છે એટલે બે વસ્તુ આમાં સ્પષ્ટ થાય છે એક તો ટેન્ડર કોને આપવું કે ના આપવું એની ઊંસાતુસી છે આ ઊંસાતુસી શેના માટે છે કામ તો કરવાનું જ છે તમારે 7 કરોડ રૂપિયા ફાળવ્યા છે ને એમાંથી જે કામ માટે આ ગ્રાન્ટ ફળવાઈ છે એની અંદર એ કામ કરવાનું છે કામ ત્વરાએ થાય જલ્દી થાય અને ઓછા ભાવમાં થાય તો નગરપાલિકાના પૈસા જે છે એ બચવાના છે તો એની અંદર અવરોધ કેમ છે અને પહેલી વખતનું ટેન્ડર કેન્સલ થયું એના પણ કારણ જાણવા જોઈએ સેકન્ડ વખત જે ટેન્ડર કેન્સલ કર્યું છે જે નગરપાલિકા દ્વારા થયું છે એના પણ કારણ જાણવા જોઈએ બંનેના જે ભાવ છે
એ ભાવ વધારે હતા કે ઓછા હતા એની પણ જનતાને એની જાણ થવી જોઈએ, તો સાચું કોણ ખોટું કોણ ખબર પડશે. પણ સાચા અને ખોટાની આ મારામારીની વચ્ચે જનતાના કામો અટવાયા છે, આ એક વસ્તુ જે છે એ સ્પષ્ટ થાય છે. પ્રકાશભાઈ, એક સવાલ મારે તમને પૂછવો છે. જો તમે પ્રામાણિકતાથી નિષ્ઠાથી એનો જવાબ આપો તો તમારી પાસે તો કેટલી બધી ગ્રાન્ટ્સ આવતી હોય, એ રાજ્ય સરકાર આપતી હોય, ધારાસભ્યની ગ્રાન્ટ એટલે કે મૂળ તો જનતાની જ છે, પણ ધારાસભ્ય એક મોર મારતા હોય કે હા ભાઈ આ કામ એ મારી ગ્રાન્ટમાંથી તમે કરો, તો શું એ બધી ગ્રાન્ટમાં ધારાસભ્ય નગરપાલિકાને દિશા નિર્દેશ કરે છે કે તમારે આ કામ કરવું ને કેવી રીતે કરવું, કે માત્ર ને માત્ર એમણે એમની ગ્રાન્ટમાંથી આ કામ મંજૂર કર્યા હતા એના કારણે એ અડીંગો જમાવીને બેઠા હતા? પ્રકાશભાઈ, અમે સાહેબ આ બોડીમાં બેઠા ને હા. ત્યારથી આ પહેલી ગ્રાન્ટનું કામ અમારા પાસે આવ્યું છે ઓકે, અને એમાં જ આ મગજમારી થઈ. હા, એની પહેલા નથી થયું ક્યારેય? તો Thank you. તો 2022 એના પહેલા અમારા પાસે કોઈ ગ્રાન્ટ આવી નથી. 2022માં ડિસેમ્બરમાં ચૂંટાયા, એના સુધીના હવે 2 વર્ષ થવા આવ્યા, ત્યાં સુધીમાં કલોલ નગરપાલિકામાં ધારાસભ્યના પહેલા ગ્રાન્ટની પ્રમુખ- તમને ક્યારે જરૂરત ના પડી? સાહેબ અમને જરૂર એટલે એ ટાઈમે પ્રમુખ ચેરમેન અલગ હતા હા, અને આ બોડીમાં 2.5 વર્ષે બદલાય, આપને ખબર છે. ઓકે ઓકે, અમે બેઠા 10 મહિના થયા. હા, આ તમને મારનારા તમારા લોકો જ હતા? ભૂતકાળના આ તમને અમારા લોકો જ હતા. એમને કકડાટ થતો હતો, હા. એમાં કકડાટ થતો હતો, પણ એ પાર્ટી આગળથી પતાઈ દેતી જિલ્લા લેવલે. હા. આ વખતે અમને મોકો નહીં મળ્યો. એમ કેવો કે ઉપર રજૂઆત કરવા મળે એમ. હા, તમે અને પોલીસ- કાલે મીટિંગ થઈને આજે હુમલો થયો. તમે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ કરીને અત્યારે પોલીસ ફરિયાદ જ ચાલતી હતી. ઓકે, અત્યારે નામજોગ પોલીસ કરી. ફરિયાદ જ લખાઈ. નામજોગ કરી? હા, અમારા દલિત ઉપપ્રમુખ મહિલા ઉપર આ લોકોએ અત્યાચાર કર્યો. વિચાર કરો તમે વિડીયોમાં જોઈ. હમ. એટલે શું આ ધારાસભ્યને દલિત સમાજ નથી ગમતો એમને? હમ. હે? તો પાર્ટીના આવા ધારાસભ્યની ક્યાં જરૂર છે? મેં તો આ પાર્ટી આટલી મોટી વિશ્વ લેવલે 1 નંબરની પાર્ટી છે. મેં તો એવું પણ જાણ્યું પ્રકાશભાઈ કે તમારી આજુબાજુ બેસનારા કોઈ કોર્પોરેટરના પતિએ કંઈક આ લોકોને ઉશ્કેર્યા હતા કે પછી ઉશ્કેરીને ધારાસભ્ય જ ના મોકલ્યા? ના ના, એ પતિને માર્યો છે બિચારો. હા. એને એ ધારાસભ્ય જ મોકલ્યા હતા. એ કોર્પોરેટરના પતિએ બિચારા એમ કીધું ભાઈ શાંતિથી વાત કરો, હા. એટલામાં તો એને મારવા ચાલુ પડી ગયા લોકો. હમ. અને ઉપપ્રમુખ બાજુમાં ઉભા હતા, હમ. એ દલિત સમાજમાંથી આવે છે. હમ. એટલે આ કૃત્ય થોડી ચાલે આવું. હમ. અને અમે લોહી રેડીને ધારાસભ્ય બનાવેલા છીએ. હમ. કે એમને એમ ધારાસભ્ય એમની જાતે નહીં બનેલા. હા. હું આટલો આક્રોશથી બોલતો પાર્ટીના ધારાસભ્ય જોડે ક્યારે બોલતો? અમારે કેવી વીતી હશે છેલ્લા 1.5-2 વર્ષ? હે? અને પાર્ટી આના વિરુદ્ધ એક્શન લેવું જ પડશે. ઓકે. અને 101% અમિતભાઈ એક્શન લેશે એટલો અમને ભરોસો છે. હા, ફાઇન. તમારે કઈ રાજેશભાઈ તમે પૂછવાનું કહેતો? તમે 1.5-2 વર્ષનો ગાળો બોલો છો કે અમારા ઉપર શું વીતી હશે, તો આ 2 વર્ષના ગાળામાં અમિત શાહ ખુદે આવી અને કલોલની અંદર જે લોકાર્પણના કાર્યક્રમો કર્યા એ મુલાકાત વખતે, કારણ કે અમિત શાહ જે છે એ તો ત્યાંના સંસદ સભ્ય છે, એમની નીચે આવતી આ વિધાનસભા છે, તો એમને તમે કોઈ રજૂઆત હા, અમારા સંસદ કરેલી છે સભ્ય છે. ખરી? હા, હા. હા, તમે તમે ફરિયાદ રજૂઆત કરી કે નહીં? ફરિયાદ કરી હતી કે ધારાસભ્ય આ અમારા રીતે સાહેબ જો મારી વર્તે છે? હા, સાહેબ મારી વાત અવરો. હા. તમે બી જાણતા હો, તમે રાજકારણમાં છો. ના ના, અમારા કોઈ અમિતભાઈ રાજકારણમાં અમે નથી. નસીબદાર ચિમનભાઈ છીએ. સિવાય તો તમારી હલો. જોડે ચિમનભાઈ વિંજુડા બેઠા હલો. છે. હા, અમિતભાઈ છે. ગાંધીનગર- બધાને અમે દરેક વખતે હા, બોલો. ખાલી ચિમનભાઈ જ નેતા છે. 1.5 વર્ષ નગરપાલિકા. હલો. હા, બોલો. સંભળાય છે. બોલો, તમારો અવાજ હલો. સંભળાય છે. હા, બોલો બોલો. ધોલ ધપાટ જોઈ લીધી બધાએ, બોલો, દોઢ વર્ષ. સંભળાય છે. ચલો બોલો. હા, બોલો. આ 1.5 વર્ષથી આ સીટ આવી ત્યારથી અમારા સંગઠન અને ધારાસભ્ય આ જ મગજમારીઓ ચાલે છે દરેકમાં. ફાઇન. ચલો ચિમનભાઈ, તો તમારું તો જ્યુરિડિક્શન પણ છે, તમારો જિલ્લો પણ છે, અને તમે ત્યાં કામ પણ કર્યું છે. સવાલ એ છે કે ક્યાંક કોઈ કે ક્યાંક અરીસો બતાવવાની 2-3 વસ્તુ ઉપર એ જરૂર હતી. હા, હા, ચિમનભાઈ. હું પ્રકાશ પાડું સૌથી પહેલા તો હા, કે ભાઈ પ્રકાશભાઈએ એવું કીધું કે 17 જેવા ટેન્ડર આવ્યા હતા હા, અને ધારાસભ્યના કહેવાથી અમે રીટેન્ડરિંગ કર્યું. તો સૌથી પહેલા તો ઈલીગલ વસ્તુ પ્રકાશભાઈએ એ કરી કે જયારે 17 જેવા ટેન્ડર આવ્યા હોય એનો રેટ એમણે કીધું કે 22% નીચે બિલો વાળા પણ હતા,
તો શાના માટે ભાઈ તમારે ટેન્ડર રિજેક્ટ કરવા પડે અથવા રીટેન્ડરિંગ કેમ કરવું પડે? કરવાનું જ ના હોય સાહેબ. વધારે કેમ? એવું તો એવું કે ના જ્યારે હોય. તમારી પાસે ખોલ્યા 17 નતા, જેવી ખોલ્યા એજન્સી નતા. એક મિનિટ એક અમે ખોલ્યા નતા ટેન્ડર 17 જેવી અરે હા. પણ હા એક મિનિટ તો વગર ખોલે 17 હા, બોલો, ટેન્ડર બોલો. આવ્યા છતાં તમે રિજેક્ટ કરો છો એનો મતલબ શું થાય પ્રકાશભાઈ? કેમ તમે રિજેક્ટ કરો? શું ધારાસભ્ય ના, ખાલી પત્ર મારી- લખી એટલે રિજેક્ટ કરી દેવાનો અમે- હોય? કાયદામાં સાંભળો એના પાલિકાના માન ખાતે અમે પાર્ટીનું માન રાખીને ધારાસભ્યનું માન રાખી આ કામ કર્યું છે. અમને ખબર નથી કે આવું આગળ પ્રજા થશે. માટે પ્રકાશભાઈ મારું કહેવાનું એ જ થાય. આ પ્રકાશભાઈ મારું કહેવાનું એ થાય છે તમે પ્રજા હા. માટે કામ નથી તો આ કરતા. લોકો- તમે તમારા આ લોકો પાર્ટીના રિંગ સભ્ય કરીને માટે કામ ટેન્ડર કરો છો. ભરશે. મારું કહેવાનું એ એવું છે. અમને ખબર નથી. તમને લોકોએ ચૂંટીને મોકલ્યા છે તમારી અમે પાર્ટીના પબ્લિકના માણસો હિતમાં માટે કામ નહીં. કરીએ છીએ. પ્રજાના કામો માટે અને પ્રકાશભાઈ એક મિનિટ મને સાંભળી લો. તમે મારું અમે એ જ કહેવાનું પાર્ટીને થાય છે સારું કે દેખાય, પ્રજાનું કામ સારું cancel થાય. કરો છો. એના લીધે અમે આ કામ તમારી કરીએ છીએ. પાર્ટીના માણસો કે એટલે કેન્સલ કરો છો એનો મતલબ પ્રકાશભાઈ તમે તમારી ફરજ ચૂક્યા છો. હા. તમે તમારી ફરજ બજાવી એ- નથી. કેમ કે તમે ના, ના, તમારા અમારી પાર્ટીના ફરજ નહીં માણસે ચૂક્યા. કહ્યું એટલે કેન્સલ કર્યું છે. હમણાં અમે કહ્યું હોત કે ના, આ ના, 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 ભ્રષ્ટાચાર છે ના, તો એ તમે ખોટી વાત. કેન્સલ ના કરત. પણ તમારી પાર્ટીના માણસે કહ્યું એટલે કેન્સલ કર્યું. એમાં- મારે એ જ કેવું છે કે તમે પ્રજા ચાલો. માટે કામ નથી કરતા. તમે એ- કામ કરી રહ્યા છો તમારા પાર્ટી માટે, તમારા પાર્ટીના માણસો માટે. ના, ના, અમે તમને પબ્લિકના પ્રજાએ હિતમાં કામ ચૂંટીને કરીએ મોકલ્યા છીએ. છે પ્રજાના અમે કામો કરવા. પબ્લિકના હિતમાં કામ કરીએ છીએ. તમે હા, કહ્યું. તમે હિતમાં હા. કર્યું હોત તો તમે એકદમ ટેન્ડર ચિમનભાઈ કેમ ના કરત, પ્રકાશભાઈ. પ્રકાશભાઈ? અને ચિમનભાઈ કાંઈ- ચિમનભાઈ ને સાંભળો. પ્રકાશભાઈ આ અમે વિડીયો કેન્સલ નહીં કર્યું હજુ. આ મગજમારી થઈ તારે કેન્સલ થયું છે. સાંભળો. આ કાળી ટીલી સમાન વિડીયો તમે જો એક્ટ પ્રમાણે કામ કર્યું હોત હા. તો તમે આ ટેન્ડરો કેન્સલ ન કર્યા હોત પ્રકાશભાઈ. ચાલો તમે નગરપાલિકા અને મહાનગરપાલિકાના એક્ટમાં જોગવાઈ છે કે ભાઈ આટલા ટેન્ડર આવ્યા હોય ને આ હોય તો એ સિસ્ટમ છે કે તમારે એને ખોલવા જ પડે, એમને બોલાવવા પડે, એમને સાંભળવા પડે. આ- અથવા તો તમારી પાસે એમ હોય કે ભાઈ આ- આમાં આ- ક્યાંક કશું કહેવા જેવું છે તો આ- એજન્સીને આ- બોલાવી આ- એની સાથે પરામર્શ કરી આ ચિમનભાઈ હા. આ તમને પછી final નેતાઓને કરવાનું. એની જગ્યાએ ચિમનભાઈ બીજું. ચિમનભાઈ પ્રકાશભાઈ બંનેને કહું છું આ તમને નેતાઓને મોટા કરતા 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 આખું આ રાવણું ક્યાં પહોંચ્યું ને એ જનતા આ વિડીયોના માધ્યમથી જોઈ. તમે જે સવાલ પૂછો એ હું પૂછું છું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી મહામંથનમાં આપનું સ્વાગત કરું છું. પ્રકાશભાઈ તમને સવાલ એ પૂછાતો હતો કે ધારાસભ્યનું માન રાખવા જે કંઈ કર્યું એ કર્યું, પ્રજાનું માન રાખવા, પ્રજાનો મત રાખવા, પ્રજાની પીડાને ઓછી કરવા તમે કંઈ ન કર્યું. જો એ સત્યનો રણકો હતો તો એ કહી દેવું હતું ધારાસભ્યને કે ભાઈ નહીં થાય. પ્રકાશભાઈ એ તો થયું પણ અમને શી ખબર કે આ ધારાસભ્ય આખા કલોલ ખાતે રાજા સાહેબ લાવવા માંગે હા. છે કે બધી સત્તા એમના જોડે લેવા માંગે છે. હા એવું અમે મનમાં વિચારતા નતા કોઈ દિવસ. કેમ છે કે અત્યારે ખબર પડી? અત્યારે આ થયું એટલે ખબર પડી ને ઓકે, એની પહેલા તો બધું કે બહુ ભાઈ અમે સારું હતું. ચૂંટીને લાયા ને એનું પરિણામ આ મળી ગયું. ઓકે, હા ચિમનભાઈ હા. બોલો. ચિમનભાઈ અમને અત્યારે જ ખબર પડી, તમે સવાલો ભલે ગમે એટલા પૂછો, કે એનું જ ચલાવવા માંગે છે. હેમંતભાઈ બે ત્રણ વસ્તુ ધ્યાનમાં દોરવા જેવી છે. હા. એક તો પ્રકાશભાઈ હમણાં કીધું કે ભાઈ અમે ઉપર રજૂઆત કરી હા પણ પરિણામ કઈ ના આવી. ધારાસભ્ય વિરુદ્ધમાં રજૂઆત કરી કે એમની પાર્ટીમાં રજૂઆત કરી, હા. સરકારમાં પણ રજૂઆત કરી. હા. એના ઘણા સૂચિતાર્થ નીકળે છે હા. કે ભાઈ ઉપરથી જે એવું સૂચના છે કે ભાઈ ભલે જે થતું હોય થવા દો, અથવા તો ધારાસભ્ય પોતાની રીતે કરે છે કે જેમાં ભ્રષ્ટાચાર કરે છે તો એ કરવા દો. હા. તો આ ઘણી બધી વસ્તુઓ ધ્યાન આકર્ષિત છે એ આ મુદ્દામાં કે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનો ચહેરો લોકોની સામે આવતો જાય છે. અને કેવો વરવો ચહેરો છે એ આજે પ્રજાએ જોઈ લીધું કે ભાઈ એક ધારાસભ્ય એની પાર્ટીના જ લોકોને દબાવી અને એની પાસેથી કામ બીજાને અપાવવા માટે, પોતાને અપાવવા માટે લોકોને ધમકાવે છે. પ્રકાશભાઈએ કીધું કે ધમકાવી અને એમણે 17 જણા હતા એમાંથી 3 જ જણાના આવ્યા. એટલે તમે વિચાર કરો કે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેટલી હદે જાય છે. હું નથી કહેતો એમની જ પાર્ટીના અને એમને સ્ટેન્ડિંગના ચેરમેન કહે છે. એટલે આજે પ્રજાએ સમજવાની જરૂર છે ને આપણે બધાએ સમજવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટી કેટલી નીચે જતી રહી છે, એના ધારાસભ્ય કેટલી નીચે જતા રહ્યા છે કે પોતાની જ પાર્ટીના માણસોને એમનું કામ નથી કરવા દેતા અને પોતાની મનમાની કરે છે. તો આ બીજા લોકોને તો શું નહીં કરતા હોય કે જ્યાં જે ચલો લોકો fine. એમનાથી હા, બીવાય છે, રશ્મિકાંતભાઈ. જે લોકો એમ માને છે કે પ્રજાના સમજી ગયો, પ્રતિનિધિ તમારો છે. પોઈન્ટ સમજી ગયો. રશ્મિકાંતભાઈ તમારો લાસ્ટ ટર્ન. હા, રશ્મિકાંત જગદીશભાઈ, હા. પ્રકાશભાઈ કે છે કે 17 પેલા ટેન્ડર આયા, આ ધારાસભ્ય જ આ બધું કરે છે.
એક હાથે તાળી વાગતી નથી. હા આ લોકોની મિલીભગત છે. હા અને અત્યારે ધારાસભ્ય જોડે નહીં ફાવતું હોય એટલે ધારાસભ્યનું નામ લે છે. હા. બાકી કલોલમાં જે પહેલા ટેન્ડરો કામો થયા છે એ બિલકુલ તમે તપાસ પ્રકાશભાઈ. કરી શકો છો. એક પણ રોડ અત્યારે સારો નથી. પ્રકાશભાઈ આ એ લોકો જનતાનો મત છે. તમે ફૂટપાથ પૂછતા હતા કોઈ લોકોને પણ પૂછો. નથી. પ્રકાશભાઈ આ આ જનતાનો લોકો મત છે. ઢોર પકડવાની વાત હતી તો એ પણ કોઈ એક હા, બોલો. નગરપાલિકાની સામે જ બેઠેલા હોય છે. હા. એક કામ તો એ લોકોએ કર્યું નથી. ચાલો. અત્યારે એકબીજા ઉપર આક્ષેપો બોલો, સિવાય બીજું બોલો, કોઈ કામ પ્રકાશભાઈ. થવાનું નથી હા, નગરપાલિકાનું. ઓકે સાહેબ રશ્મિકાંત. હા. સાહેબ, તમે કલોલના રોડ જો આ જે રોડ તૂટેલી વાત કરે છે ને હા. એ LNT ની અંડરમાં આવે છે. હા. જે હાઈવે રોડ છે હા એ અમારા કલોલ હા, સિટી નથી આવતો. એ તમે ક્યાં નગરપાલિકા કલોલની બનાવ્યા અંદર છે? કલોલના આઈન રોડ એ જુઓ તમે. નગરપાલિકા ક્યાં છે? એની કલોલ- અંદર નગરપાલિકાના કલોલ રોડ જુઓ, નગરપાલિકાની તમે હદમાં આવીને તમે બગીચાના રોડ રોડ જુઓ. જુઓ, માણસવાસના રોડ હા, જુઓ, તમે આઈન જુઓ અત્યારે બધા. હાલમાં એક જુઓ. મિનિટ પ્રકાશભાઈ એક મિનિટ રશ્મિકાંતભાઈ આ- તમે તમે હા. તમે નગરના રોડોની વાત કરો છો. હું નગરના રોડોની જ વાત કરું બોલો છું. પ્રકાશભાઈ હવે બોલો. અને નગરના રોડ જ બનાવેલા છે. હા, એ જ કહું છું હું. તમે અત્યારે આવો તમારી મીડિયા મોકલો. આ મીડિયા વાળાને જ મોકલો મારા જોડે. કરે ચલો એ જગદીશભાઈ જે હા, હું બગીચાના બતાવું રોડ છે ને તમને. એ બી હું બતાવું. મોકલે અને સાહેબ મોકલી હા હું તમને કહું, તમે જો કલોલમાં રહેતા હો ને કલોલનું જાણતા હો ને ઓકે. તો તમે ગયા ચોમાસાની સ્થિતિ જોજો. અને આ તારીખમાં 3 દાડાથી વરસાદ પડે છે. ફાઇન. 2 કલાક વરસાદ બંધ થાય એટલે ટીપું પાણી નહીં રહેતું રોડ ઉપર. ઓકે સાહેબ, લોકો હા. કામ અમે કરેલું અત્યારે છે. તમે જે ફૂટપાથો બનાવી છે બધી જ આખી પાણીમાં ધોવાઈ ગઈ છે. એનો મતલબ શું? ભાઈ ધોવાઈ ને તમે આવો ને હું બતાવું, એક બી મને બતાવો. આયા આવો એક કેસર રોડ એક ઉપર હું ફૂટપાથ તમને બતાવો ધોવાઈ ગઈ બતાવું. હોય. અરે સ્ટેશન રોડ ઉપર આવો હા હા હું હું તમને આવું બતાવું સાથે બધા. તમારા રશ્મિકાંતભાઈ તમારા જોડે આવું હું આવો. પ્રકાશભાઈને હું તમને સ્ટેશન રોડ ઉપર બતાવું કે બેસી ગયેલી છે તમે કે તમે નથી એમ પ્રકાશભાઈ બતાવું. સુઓ મોટો કરજો. હવે એને નામ લીધું તો તમે કાલે સાહેબ જજો અને તમારી જોજો વીજ- આ જેને વીજ મત ચેનલ તમે મોકલો લો છો મારા એ જોડે, જનતાનો હું મત ચેરમેન છે. તરીકે એમના ફાઇન. જોડે જાઉં. ઓકે આજે અમે સવાલ તમને પૂછ્યો હતો કે નેતાઓના જૂથવાદમાં અને બબાલમાં એ જનતાના પ્રજાના કામો એ ભૂલાઈ રહ્યા છે કે શું. એક્સ્ટ્રીમ મત છે 94% લોકો એ કહી રહ્યા છે કે આ વાસ્તવમાં એ જનતાના કામો ભૂલાઈ રહ્યા છે અને 6% લોકો એ ના પાડે છે. ખૂબ ઓછી એવી ચર્ચાઓ હોય છે જ્યારે સત્તા અને વિપક્ષનો એક જ મત હોય. આજની ચર્ચામાં મોટે ભાગે ચિમનભાઈનું જે કહેવું હતું એ જ વાત પ્રકાશભાઈની કહેવી હતી કે હું પણ પીડિત છું અને ચિમનભાઈ પણ એ વિપક્ષ અને સત્તાના એક મતને એ રજૂ કરી રહ્યા હતા. પણ પ્રકાશભાઈ, ચિમનભાઈ, રાજેશભાઈ ને રશ્મિકાંતભાઈ ચારેય વક્તાઓનો આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.